નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાજપનું જે લિસ્ટ બહાર આજે વડોદરા મહાનગર માટે જે પડ્યું હતું તેમાં પણ વડોદરાના જે 19 વોર્ડમાં તમામ જગ્યા પર મોટેભાગના વોર્ડોમાં જે ભાજપના ઉમેદવારો સામે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે વોર્ડ નંબર 1માં પણ આપ જોઈ શકાય છે કે અહીંયા રોષ જોવા મળી રહ્યો છે। જે પ્રકારે ચારે ચાર ઉમેદવારની સામે આ પ્રકારે રોષ જોવા મળ્યો છે, તેમાં ખાસ કરીને વોર્ડ નંબર 1ના જે નિશિત અમીન છે તેમને ટિકિટ ન મળતા તમામ તેમના સમર્થકો તેમને ઓફિસની બહાર જ અહીંયા પહોંચી ચૂક્યા છે। જે પ્રકારે આપ જુઓ કે મોટા જે સમર્થકો છે, ખાસ કરીને 400 થી 500 લોકો અહીંયા એકત્રિત થયા છે, માત્ર ને માત્ર નિશિત અમીન જે પ્રકારે સામાજિક કામ કરતા આવ્યા છે, તમામ લોકો સાથે રહીને તેઓ કામ કરે છે। ત્યારે નિશિત અમીન સાથે પહેલા પણ સીધા વાત કરું છું। કેમ તમે લોકો સૌ કોઈ નિશિત અમીનના ઓફિસે એકત્ર થયા છો? અહીંયા એટલા માટે ભેગા થયા છે કે છાણી ગામ આજે 25 થી 26,000 નું વોટિંગ છે। હવે આટલું મોટું છાણી ગામ હોય અને એ બી ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે, તો એમાં એક પણ ઉમેદવારને ટિકિટ ના મળી એટલા માટે અમારી લાગણી દુભાઈ છે। તો અત્યારે અમે એવું વિચારીએ છીએ કે પાર્ટી કંઈક સારો નિર્ણય લે ફરીથી, અને તેનો કોઈ મેન્ડેટ તો આપી દીધા છે। નિશિતભાઈ શું કરવું જોઈએ? નિશિતભાઈ, હું તો કહું અત્યારે પાર્ટી કદાચ નિર્ણય બદલે એમ અમારે એવું કહેવું છે। ના બદલે તો અપક્ષ કદાચ ઉમેદવારી કરી શકે। બિલકુલ અપક્ષ ઉમેદવારી છે। નિશિતભાઈ, તમારી સાથે સીધી વાત કરીશું, શું કહેશો? આટલા વર્ષોથી કામ કરતા આવ્યા છો ને પાર્ટીએ ટિકિટ નથી આલી, નારાજગી છે ક્યાંક? મને બિલકુલ નારાજગી નથી, પણ પાર્ટી એક છાણી ગામની કાર્યકર્તાઓનું કેવું છે કે અવગણના કરી 25-26,000 મત છે, લોકસભા હોય વિધાનસભા હોય, હંમેશા છાણી ગામ ભાજપ પ્રેરિત રહ્યું છે અને આટલા બધા કાર્યકર્તાઓ હજારોની સંખ્યામાં ભેગા થયા છે, તો તેમની લાગણી દુભાઈ છે। તો પાર્ટી ચોક્કસપણે કંઈક એને ધ્યાને લે તેવી પાર્ટીને પણ વિનંતી કરું છું। આજે હું પાર્ટીના ઉપપ્રમુખ તરીકે મારેથી કહેવા જેવું છે તે હું પાર્ટીને કહીશ બી, અને પાર્ટી મને એવી લાગણી છે અને મને એવી ભરોસો છે કે પાર્ટી અમારી વાતને 100% સાંભળશે। પાર્ટી વાત નહીં માને તો અપક્ષ દાવેદારી કરશે નિશિત અમીન? મારા કાર્યકર્તાઓ કહેશે તેવું કરીશ, પણ મારા કાર્યકર્તાઓની લાગણી દુભાઈ છે તો પાર્ટી મને ન્યાય આપશે તેવી મને ખાતરી છે। નિશિતભાઈ, ક્યાંક આટલા વખતથી પહેલા સામાજિક કાર્યકર, પછી ઉપપ્રમુખની જવાબદારી મળી, હવે દુઃખ થાય છે કારણ કે જે પ્રકારે અત્યાર સુધી જે મહેનત કરી છે પાર્ટી માટે, આટલું ઘસાયા છો, હવે પાર્ટીએ તમને ટિકિટ નથી આલી। પાર્ટીને સમર્પિત છે અને પાર્ટીને જ સમર્પિત રહેવાના છે અને કામ કરતા છે અને કામ કરતા જ રહીશું, પણ આજે પ્રજાની લાગણી દુભાઈ તેની માટે પાર્ટી વિશેષ ચિંતા કરે તેવી મારે તેમને વિનંતી છે। પરંતુ પાર્ટીએ તમામને મેન્ડેટ આપી દીધા છે, તમામના ફોર્મ ભરાઈને તૈયાર થઈ ગયા છે, હવે માત્ર આવતીકાલે 11 થી 3નો જ સમય બાકી રહ્યો છે। કાર્યકર્તાઓની વિશેષ ચિંતા એવી છે કે છાનીના 25-26,000 મત હોવા છતાં પણ એક પણ કાર્યકર્તાને છાની માટે ટિકિટ નહીં, તે જ એમની લાગણી છે। એવું નહીં કે નિશિતભાઈ માટે, કોઈના માટે પણ ટિકિટ નહીં, એ જ એમની લાગણી છે। નિશિત અમીન, છેલ્લો સવાલ, સ્પષ્ટ સવાલ, કે જો તમારા આજે સમર્થકો હજારોની સંખ્યામાં એકત્ર થયા છે, એ કહેશે અપક્ષ ઉમેદવારી નોંધાવો તો શું કરશો? મારા સમર્થકો જે કહેશે તેઓ આગળ વિચારી નિર્ણય ચોક્કસ લઈશ અને એમના સમર્થનમાં જો નિર્ણય લઈશ, જે કંઈક લઈશ એ એમના સમર્થનમાં લઈશ અને મારી છાણી ગામની પ્રજાનું કંઈક કલ્યાણ થાય, ભલું થાય, એની માટે હું હંમેશા મારું જીવન સમર્પિત કરીશ। નિશુભાઈ, જે રીતે સમર્થકો તૈયાર છે કે અપક્ષ નિશુભાઈએ લડવું જોઈએ, તો નિશુભાઈ તૈયાર છે? મેં આપને પહેલા બી કીધું, મારા કાર્યકર્તાઓ કહેશે તેવું ચોક્કસ ડિસિઝન લઈશ। સમય ખૂબ ઓછો છે હજુ આજની રાત છે આખી, તો પણ પાર્ટી, કારણ કે લિસ્ટ બહાર પડી ગયું છે, તૈયારી થઈ ગઈ છે, આવતીકાલે સવારે તમામ લોકો ફોર્મ ભરવાના છે, તો કારણ કે સમર્થકો પહેલા હોવા જોઈએ, શું સમર્થકોની લાગણી દુભાઈ છે, તેથી માટે હું પાર્ટીને વિનંતી કરું છું કે મારા સમર્થકોની લાગણી જળવાય અને છાણી ગામમાં મને કોઈ વિશેષ ચિંતા નથી, મને ટિકિટ મળી ના મળી મને કોઈ જ અફસોસ નથી, પણ છાણી ગામમાં કોઈ બી એક ટિકિટ ફળવાય તેવી મારી લાગણી છે। એનું કારણ છે 25,000 મત હોવા છતાં ભાજપ પ્રેરિત આખું ગામ છે, આખા ગામની લાગણી દુભાઈ છે અને આટલું મોટું વિકસિત ગામ આખા વડોદરા જિલ્લામાં તમે જો છાણી જેટલું મોટું કોઈ ગામ નથી અને છાણી જેટલો વિકાસ કહે આખા વડોદરામાં બાકી હોય તે અમારે જેવાને તક આપે, અમે બાકીનો જે વિકાસ ગત ટર્મ વાળી જે થઈ હતી આ વખતે થશે એવું માનો છો? એ તો પ્રજા નિર્ણય કરશે, હું કહું અને પ્રજા નિર્ણય કરે, પ્રજાનો જે નિર્ણય છે સર્વોપરી છે। સારું, છેલ્લા એક લીટીમાં સવાલ, જો પ્રજા કહેશે, પ્રજા તૈયાર કહેશે, તો અપક્ષ લડવાની કેટલી નિશુભાઈની તૈયારી? જે કહેશે તે એમના હિતમાં હું નિર્ણય તમે લઈશ। ઈચ્છો છો?
જે પ્રજા કહેશે તેવું કરીશ. બિલકુલ, ચાલો નિશુભાઈ કહી રહ્યા છે પ્રજા કહેશે તે સ્પષ્ટપણે એટલે આ પ્રકારે જે ભડકો છે એ ભડકો હવે ભાજપમાં જોવા મળી રહ્યો છે. નિશુભાઈ અમીન જે ઉપપ્રમુખ છે, પરંતુ ચોક્કસથી આ જે તમામ જે કાર્યકર્તાઓ છે તમામ લોકો આ રોષે ભર્યા છે. આપ જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં છાણી ગામના લોકો અહીંયા એકત્ર થયા છે. નિશ્ચિત અમીન સાથે છાણી ગામને જે અન્ય જોઈ શકાય છે તમામ લોકોની જે લાગણી છે નિશુભાઈ પ્રત્યેની, એટલે તેને લઈને અપક્ષ લડવું જોઈએ. લડવું જોઈએ, કાયદેસર લડવું જોઈએ. એમને ભાજપમાંથી એમને ટિકિટ નથી મળી તો એમને લડવું જોઈએ. અને તમે શું કહેશો નિશિતભાઈને પર્સનલ? નિશિતભાઈને આ ખરેખર સારા કામ છે, બધું વ્યવસ્થિત છે, બધી રીતે આગળ બધાને પ્રજા માટે બહુ સારા રીતે વર્ચસ્વ છે એમનું. પાર્ટીએ ક્યાંક ને અન્યાય કર્યો. અન્યાય ફૂલ કર્યો છે, અન્યાય ખરેખર અન્યાય કર્યો છે. ભાજપમાંથી એક ટિકિટ છાણીમાંથી એક ટિકિટ તો હોવી જોઈએ. બરાબર, શું કહેવું છે તમારું? મારું તો એવું કહેવું જોઈએ કે આજે જે 26,000નો વોર્ડ છે છાણી ગામના નિશિતભાઈએ જે વર્ષોથી કામ કર્યા છે અને જે લાગણી દુભાઈ છે, અમે નિશુભાઈની જોડે છે. નિશુભાઈ અપક્ષ 100% ફોર્મ ભરશે અને એની જવાબદારી અમે લઈએ છીએ અને એને સંપૂર્ણ રીતે જીતાડવાની જવાબદારી બી અમે કાર્યકર્તાઓ લઈએ છીએ. એવન છાણી બી નહીં, સરદારનગર જોઈ લો, TB 13 જોઈ લો, જે મનોમન એટલો બધો રોષ છે. આજે આયાતી ઉમેદવાર કર્યો છાણીમાં, જેને ભારતીય જનતા પાર્ટીની એવું કહેવું છે કે સેન્સ લીધી. તમે સેન્સ નથી, આ સેન્સર પ્રક્રિયા કરી છે. તમે પથારી ફેરવી નાખી છે, પથારા ફેરવવાવાળાની તમે પથારી ફેરવી નાખી છે. આજે તમે કાર્યકર્તાઓને એવું કહેતા હતા કે જે ખુરશીઓ ગોઠવે છે, જે પાથરના પાથરે છે, એ પાથરના ટિકિટ તમે નથી આપી, તમે રૂપિયાના જોર પર ટિકિટ આપી છે ભાઈ. તમે અને તમારું જે મનોમન હોય, તમે મનથી નચકીને બેઠા હોય કે અમે જીતેલા છે, તો એનું પરિણામ 28 તારીખે જોવાનું છે. એ અમારો નિશુ અમીન વિજેતા છે અને એ અમે બાહેધરી આપીએ છીએ. બોલો છેલ્લા 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીને ગામ વળેલું છે અને છેલ્લા 15 વર્ષથી નિત્યક્રમ તરીકે અમારા નીતિશભાઈ સાહેબ છેલ્લા 15 વર્ષથી સમગ્ર જાતિની સાથે, પછી વાલ્મિક સમાજ હોય કે પછી પટેલ સમાજ હોય કે અન્ય કોઈ સમાજ હોય, એના માટે અડધી રાતે જ્યારે પણ બોલાવે ત્યારે આ વ્યક્તિ હાજર રહી અને ભાજપના માધ્યમથી જ એમણે આટલી બધી સેવા કરી છે. અને આજે ભાજપે જે અન્યાય કર્યો છે તે ખરેખર દુઃખદાયક છે. અને ખરેખર હું આ ટીવીના માધ્યમથી કહેવા માંગુ છું પ્રદેશ અધ્યક્ષ શ્રી તેમજ વડોદરા શહેર પ્રદેશ અધ્યક્ષને બી હું વિનંતી કરું છું કે નીતિશભાઈને અન્યાય ના થવો જોઈએ અને ટિકિટ મળવી જોઈએ, નહીં તો પછી એનું માઠું પરિણામ આવે. એના માટે સમગ્ર છાણીએ સંકલ્પ કર્યો છે કે નીતિશ અમીન સિવાય બીજા કોઈ ઉમેદવારને વોટ આપવામાં નહીં આવે. તો આપણે દરેક વ્યક્તિને, દરેક ભાઈઓને મારી વિનંતી છે કે ભાઈ નીતિશભાઈને સાથ અને સહકાર આપો. નીતિશભાઈ તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ. માનો છો કે જે પ્રકારે નિશિતભાઈને ટિકિટ નથી આલી, હજુ પાર્ટી કરવાનો સમય છે. જો નહીં થાય તો પછી ગઢ ટમવાલી જેવી થશે 4 સીટની. એમાં એવું છે કે અપક્ષ ઉમેદવાર તરીકે બી છાણી ગામ તો ઈચ્છે છે, કદાચ અમારા નીતિશભાઈ નહીં ઈચ્છતા હોય, પણ છાણી ગામની એક ઈચ્છા છે કે જો 25,000 વોટિંગ વાળું જો ગામ અને એનો કોઈ ઉમેદવાર ના હોય, એ ખરેખર શરમજનક વાત છે. અને ભારતીય જનતા પાર્ટી જ્યારે આટલા મોટા એ કરતી હોય અને આ 25,000 વોટવાળાને જે ટિકિટ ના મળે, સામાન્ય વ્યક્તિ આવી અને બહારનો ઉમેદવાર આવે, એ ખરેખર દુઃખદાયક છે. એટલે ફરીવાર અમે વિનંતી કરીએ છીએ કે તમે આવતીકાલે, હજુ પણ સમય છે, સમય ગયો નથી, તો સમયની સાથે ચાલી અને અમારા નીતિશભાઈને ટિકિટ મળે એવી અમારી નમ્ર વિનંતી છે. તમે પાટલામાં બી મેન્ડેટમાં જોઈ શકો છો કે આપણા વડોદરા શહેરમાં ટિકિટ આપી છે અને 10 દિવસ પછી બી ટિકિટ બદલાઈ છે. આપ મીડિયાશ્રી આપ જાણો જ છો, એ અમારે કહેવાની જરૂર નથી. તો માનો છો જે પ્રકારે છાણીને હવે અન્યાય થયો છે, ગત ટર્મમાં જે થયું હતું, જો નિશિતભાઈને ટિકિટ નહીં મળે તો આ પ્રકારનું થઈ શકે છે? નિશિતભાઈને ટિકિટ નહીં મળે તો હું 10 વાર બી કહું છું ને કે અમે અપક્ષ લડવાના છે અને અપક્ષ જીતવાના છે. બીજી 3 સીટનું ખબર નહીં, અમે અમારી સીટના દાવેદાર છે અને અમે અપક્ષ જીતવાના છે, નક્કી છે. બિલકુલ, આપ જોયું કે જે ટેકેદારો, તેમના સમર્થકો જો સ્પષ્ટપણે કહી રહ્યા છે કે નિશિતભાઈને જો ટિકિટ નહીં મળે, પાર્ટી વિચારે નહીં, તો સ્પષ્ટપણે છાણી ગામમાં જે જોવા જેવી છે તે ચોક્કસપણે થશે. એટલે જે પ્રકારે નિશિતભાઈની ટિકિટ નથી મળી ને તેને લઈને સમગ્ર છાણી ગામમાં લોકોમાં રોષ છે. 26,000 કરતાં વધુ મતદારો છે ને, તે જો પાર્ટી ટિકિટ નહીં આલે તો ચોક્કસથી નિશિતભાઈ અપક્ષ લડશે અને નિશિતભાઈને અપક્ષ પણ લડાઈશું. જો ભલે
નિશિતભાઈ ના પાડી રહ્યા છે, પરંતુ ચોક્કસથી છાણી ગામના લોકો કહી રહ્યા છે કે નિશિતભાઈને અમે અપક્ષ લડાઈશું ને તેમને જીતાડીશું. હવે જોવાનું રહ્યું કે પાર્ટી આ નિર્ણય સામે કેવો વિચાર જે બદલે છે કે કેમ, કારણ કે જો જે પ્રકારે તમામ વોર્ડમાં ઉકળતું ચરું છે, ભાજપની સામે જે કેન્ડિડેટ જાહેર કરવામાં આવે છે તમામની સામે ઉકળતું ચરું ધીમે ધીમે વડોદરામાંથી બહાર આવી રહ્યું છે. કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.